નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે શુક્રવાર છે અને આજે છે એકાદશીનું શ્રાદ્ધ છે, દશમ. પણ શ્રાદ્ધ એકાદશીનું છે અને સાથે છે વિશ્વ પર્યટન દિવસ. તો શુભકામના બધાને તેની. અને અત્યારે તમને હું મારા મંદિરના દર્શન કરાવું આજના ભગવાનના દર્શન. અને અત્યારે વાગી ગયા છે 8:30 અને અત્યારે જો નાસ્તા પાણીને બધું તૈયારી ચાલુ છે 8:30માં. કેમ કે જવાનું છે બહાર, વહેલું ઉઠીને થોડુંક નીકળવાનું હતું. જવાનું છે, આજે શ્રાદ્ધ છે મહાલય ત્યાં, અને બધાય નાસ્તો કરવા બેસી જાવ. જય શ્રી કૃષ્ણ. ચાલો તો નાસ્તા પાણી કરવા અને બેસી જાય બધા, કેમ કે ઘણું ખરું તો બધા આટલું થઈ ગયું છે. અને બધા આજે કેટલા ટાઈમ પછી ભેગા જો નાસ્તો કરવા બેસી. ચાલો નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તો કરવા. અને હારા નાસ્તો પાછો વરસાદ આખી રાત આવ્યો છે પાછો, કારણ કે ગરમી પણ પાછી પડે આખી રાત. જો ને હજી ચાલુ જ છે આમ ધીમો ધીમો વરસાદ, હજી બહુ એવું બધું છે. ચાલો નાસ્તા પાણી કરી લઈએ, પછી નીકળવાનું છે, જવાનું છે પૂર્ણાગામ બાજુ. અને ત્યાંથી પછી બપોરે પાછા 11 વાગે પાછા. ચાલો તો નાસ્તો કરવા. તો બસ જો મારે બધી વસ્તુ લેવાની હતી, તો એ વસ્તુ લેવા અહીંયા આવીશું. અને અમારે અહીંયા છે વૃંદાવનમાં જ છે સોસાયટીમાં શોપ છે, બધી તમામ વસ્તુ મળે, બહુ સારી મળે વસ્તુ. અમે લોકો અહીંથી જ ખરીદી કરી છે. તો બધું લેવાનું છે મારે, તો આપણે બધું જાતે જ લઈ લેવાનું. જો મારી વસ્તુ બધી પેક થાય છે અને હિસાબ ને બધું કરે ત્યાં બધું લેવાઈ જ ગયું છે ઘણું ખરું વસ્તુ. હવે નાસ્તો બધો લેવાનો જ, પણ એ પછી આવશું 2 દિવસ પછી. આજે બધું બનાવવાનું છે એ લઈ જાઓ, અને પછી બીજો નાસ્તો પછી લઈ જઈશ. આમ વૃંદાવનની સોસાયટીમાં જ છે અમારે, પણ બહારથી પડે ને તો આવી રીતે બહારથી દુકાન પડે. ગૌતમ નામ છે. અને આમ અમારી સોસાયટીમાંથી જ આવે એટલે એ પેલી બાજુથી ને અવાય, અને આ બહાર મેન ગેટેથી આ બાજુથી અવાય. પણ અમે તો સોસાયટીમાં જ છે એટલે અમે લોકો પેલી બાજુથી આવીએ. 2 દરવાજા છે, તો તમે કોઈક દીક અહીંયા આવજો. બહુ સરસ બધી વસ્તુ મળે અને બહુ સારી અને તમામ વસ્તુ મળી જાય. બસ જો અત્યારે તો વાગી ગયા છે બપોરના 12:30. અને આજે તો જમવામાં બનાવ્યું છે દાળ ભાત શાક, દૂધી ટમેટાનું શાક ને દાળ ભાત રોટલી, એવું બધું બનાવ્યું. અને જો અહીંયા ભગવાનને થાળ અર્પણ કરી દીધો છે. જય ભગવાન, જમવા પધારો એવો ભાવ કરી છે. તો ભગવાન જમવા પધારે એવો ભાવ કરી છે. જો હવે પપ્પા આવી ગયા છે, તો પપ્પા જમવા બોલાવી લઈ. અને હવે હું બધું તૈયાર કરી નાખું અને પછી રોટલી બનાવું. તો ભગવાન પૂરતી થોડીક રોટલી બનાવી હતી, અને દાળ ગરમ કરી નાખું અને પછી રોટલી બનાવું. અને પપ્પાને લઈને જમવા બોલાવી લો. મમ્મી પપ્પા જમવા બેસી જાય. પ્રદીપને તો હજી લાગશે વાર, અને પછી અમે લોકો બેસું. તો હાલો પપ્પા જમવા. હા 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 થઈ ગયું. હા હાલો અમે થાળી કરી દઉં. હા હાલ હા. તો બસ અમે લોકો જમી લઈએ. પ્રદીપની તો મોડું થાય, રોટલી બનાવીને અમે જમી લઈએ. હાલો તમે જમવા. તો બસ જો અત્યારે તો 3:30 થયા છે. આસ્થા સ્કૂલેથી આવી ગઈ. બસ જસ્ટ લઈને જ આવીશું. અને આસ્થાને કંઈક ખવડાવું ને એવું કરું. અને આજે તો બનાવવાની છે મારે પૂરી, મેંદાની પૂરી બનાવવાની છે. આસ્થા ખુશી હાટું ફરસી પૂરી છે આપણે ગઈ. તો બસ જો લોટ બાંધું ને એવું કરું. 4:30 સુધી કરું, પછી આસ્થાને ટ્યુશન મૂકવાનો ટાઈમ થાય. તો આજે તો મારે બનાવવાની છે પૂરી. આસ્થાને પહેલાં જમાડી દઉં, કંઈક ખવડાવી દઉં. તો બસ હવે આસ્થાબેન ટ્યુશનમાં વહી ગયા. અને મારે જો પૂરીનો લોટ એ બંધાઈ ગયો, પૂરી વણાઈ ગઈ. હવે તળીશ. અને આ બાજુ તેલ મૂકી દીધું છે, પણ તો આ પહેલાં ચેવડો કરી નાખું અને પછી પૂરી તળું. તો જો આ બાજુ તેલ મૂકી દીધું છે, અને પહેલાં મમરા કરી નાખવા. અહીંયા ભૂંગળી અને પૌવાને બધું તળ નાખું પહેલાં. અને આ બાજુ પૂરી વણાઈ ગઈ તો બસ પૂરી તળો. બસ 2 વસ્તુ છે. અને બીજું તો બધું બસ લઈ આવશું કાલે, જે બીજું ભાવે છે ખાખરા ને એવું બધું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6. અને જો અમે લોકો અત્યારે આસ્થાબેન ગયા છે ટ્યુશનમાં, અમારે જવાનું છે થોડી ખરીદી માટે. અમારે ખુશીબેનને મળવા જવાનું છે. રવિવારે આ વખતે જવાનું છે, એટલે કારણ કે શનિવાર કે કામ કાર્યક્રમ હતો, એ લોકોને પરીક્ષા છે એટલે રવિવારનું છે આ વખતે. ને દર શનિવારે હોય,
મહિને એકવાર જવાનું હોય પણ શનિવારે, પણ આ વખતે રવિવારે છે એટલે થોડીક નાસ્તા પાણી ઘરે બનાવ્યા છે બધા. બાકી જે કાંઈ તૈયાર લેવાનું છે બધું હું ને જાગુ જાય છે લેવા. એટલે આગળ દેખાય શું લે છે, શું બેનને ભાવે, હું જાગુ જઈને ખબર હોય વધારે. તો અમે લોકો જો જાય છીએ, અમે જ્યાંથી લઈને વસ્તુ ત્યાં જ જાહું, એટલે ત્યાંથી લઈને પછી પ્રદીપ પાસે ઉભા રહે અને અમારે જવાનું છે શાક લેવા મારે, એટલે તમારે વસ્તુ લઈને ત્યાં ઉભું રહેવાનું છે બહાર અને મારે જવાનું છે શાક લેવા, બે કામ કરવાના છે. તો બસ અમે લોકો જો અહીંયા આવી ગયા છીએ, ખુશીનું બધું લેવા. મહાવીર નમકીન છે, બહુ સરસ છે, બધું બહુ સરસ મળે છે અહીંયા, બનાવે છે, હોય છે તાજું બધું. અને તો હાલો હવે જો ખુશીને જે ભાવે એ બધું લઈ લઈ છે. પ્રદીપ તો જો આગળ નીકળી ગયા ટ્રોલી લઈ, બધું જોતી આવું છું. બિસ્કિટ લેવા આ લઈ જાય આસ્થા હાટું ભાવે છે એના. ક્યાં ભાવે? હા આસ્થા હાટું એમાં ફ્લેવર આવે છે, એ જોજો. ઓલું લેજો સ્ટ્રોબેરીનું, ઓરેન્જ છે. શું છે? બિસ્કિટ છે? પોટેટો ક્રેકર્સ. ના ના એ નથી. તે દિવસે ધવલભાઈ લઈ આવ્યા હતા આખું પેકેટ, તો ખાતું જ નહીં. એ આગળ આવે છે, મિક્સ જવાનું આવે ને એ લઈ લે. ચાલો તો હજી અત્યારે ખટ્ટા મીઠા લીધું છે અને બોમ્બે મિક્સ લીધું છે, અને હજી આમાંથી બધી છે બેનને શું ભાવે આમાંથી. અને દાળ એક ખારી સિંગ તો લેવું? ના ના એ નથી ખાતી. નહીં તોય ઘરે આપણે બનાવી છે ને એ થોડીક દેવ નથી પણ ખાતી. એવું છે. અને આલુ સેવ લઈ લે. હે આલુ સેવ ખાઈ છે નહીં? આલુ સેવ અહીંયા હતી ગામમાં છે, રતલામી સેવ લઈ લેતી લઈ લે. ના એ નથી ખાતી રતલામી. તો આલુ શું કે છે બધું? રતલામી તો ખાય છે લગભગ, પણ એને તીખી લાગે કે નહીં? એને હોત તીખી લાગે છે. આમાં નાનું નથી, આલુ સેવ જ છે ને. હા પણ આમાં નાની નથી. મોળી સેવ જેની સેવ કઈ એટલે ભાઈ ને કહું હોય નાની આલુ સેવ જ છે ને. ભુજિયા સેવ છે, આલુ ભુજિયા છે. આલુ ભુજિયા છે પણ મોટું નથી લેવું, નાનું પેકેટ લઈ. હવે જો સેવ ઘરે બનાવેલી આમાં મળી ગુચર સેવ, પછી નામી આવે ગુચડા. આમ છે ને પણ ડીશ માં આવે એટલે એમનું ઘૂસડું જ રહે, એટલે એમ છે બોલે ઘૂસડું પણ છે ગુચડા છે. ગુચડા સેવ લ્યો. કેટલા રૂપિયા છે? 65 રૂપિયાની છે. આપણે એક હંસો મશીન નો થાય, મશીન નો પાડ્યો હોય ને એવું છે ને. ઘરે આપણે બેસન દળાવી લઈએ ને, પણ આપણે બેન ને ભાવતું નથી. આ લઈ જાવું ભાવે તો એને મિક્સમાં. પોટેટો બટેકા ચલાઈ એકાદશી રહી છે, રહી છે એવું કે ફરાળી લેવું છે આનું લઈ લે. આ પછી કેન્ટીન માં મોડે આવી વસ્તુ. કેવું છે? વાંતે સારું આવે. મકના નો કેવો ને બિસ્કિટ આમાં વહી જાય. આ ક્યાં છે? જો તો ઓલા ઘઉં ના આવે છે એ છે કે ચોકલેટ વાળા? ઈ નહીં, આવા ઘઉં ના આવે છે ખબર? એને દેખ પેલી વખત લઈ ગઈ આવું મોટું જ પેકેટ આવે. હવે જોઈ લઈ છે. આમાં તો વેરાયટી 17 છે. આમાં જે મગજમાં બે એ હોય તો વધારે ખબર પડે. એવું લઈ લે. એક મૂક દે. ક્યાં વેફર લેવી? આ લઈ લે ને આવું ભાગ. હું રતાળું વેફર. આ રતાળું નહીં? રતાળું. ચાલો તો હવે આવ્યો છે ડિપાર્ટમેન્ટ ખાખરા. તો એને ક્યાં ભાવશે? બહુ એને મેથી નહીં ભાવે અને બીજા પાણીપુરી બીજું કઈ ફ્લેવર લઈ લો. અને ખાખરા તો એને બહુ ભાવે. મેથી લઈ લે. હા મેથી છે ને. હા એ મેથી છે. 50 મેક પેકેટ આવે છે, અલગ અલગ આવે. 50 થી 60 ની અંદર બધે આવી જાય. શું કયું છે? મંચુરિયન. આમાં ફ્લેવર લીધું ને મંચુરિયન? આ એક ફ્લેવર છે ને. હા એ તો ઓલામાં છે સ્ટિકમાં. તો આમાં બીજું કઈક લો. બીજું લઈ લે. ઘણા ચાટ મસાલા છે, ઢોસા મસાલા, જીરા છે, મંગરોળી, પાણીપુરી. આ કયું છે? એ ચોરાફળી ટેસ્ટ. ગમે લઈ લે. આગળ હાલ તો
ગાર્લિક છે જો લસણનું હા એ લઈ લો ગાર્લિક ગાર્લિક લઈ લો એને ખાહે ગાર્લિક છે એટલું પેકેટ આવે 50 રૂપિયાનું આ છે જો લસણ મેથી લસણ મેથી તો ઈ આ મૂકી દો આ લસણ મેથી છે હા આ ખાલી લસણ છે ઓલામાં મેથી નાખેલી છે આ લઈએ ને આ મૂક દઈએ અને આમાં બીજો ફ્લેવર લઈએ એટલે બે પાસે નોખો નોખો થઈ જાય ને હા આ તો પછી આ કાઢી લે બે કાઢવાનું હા બે પાછા કાઢવા અને મેથીમાં મેથી જગ્યાએ પાછું જવા દેવાનું પછી ચાટ મસાલા ગાર્લિક લાય આ કે છે મેગી મેગી હા એને ભાવશે જ નહીં ભાવે છે મેગી મેગી ની તો ભાવશે થઈ જાય ને બે એ કયું છે મેગી ને હા ચાલ અહીંયા જો ખાખરા જ છે જો આ પાસે આ વખતે ન આવ્યું નહીતર આ નહોતા આવતા હો શું છે ના ના હતા જ. હતા 4 પીસ આવે આમાં આ એ ઘઉંના જ છે વ્હીટ ચિપ્સ હા બાઈટ વ્હીટ ચિપ્સ છે હતા જ એ ને એ તો પછી બહુ આમાં ઓછા આવતા સ્વીટ ઇડલી આ શું છે સ્વીટ મુગડી ખાખરા ચાટ મસાલા ઘી સાદા ગાર્લિક મંચુરિયન કઢી પત્તા સાદા ડાયટ ફરાળી હોતે છે હા ફરાળી આવવા માંડ્યા હો પણ ઈ હવે કોને ખબર ચાલો ફરાળ હોય કે હવે એનું કઈ નક્કી ભરોસો ન કરે એક પટ્ટી લઈ લે સારી મોટી ચાલો પટ્ટી ફ્રૂટ ટોસ્ટ એ નહીં ગળી આવે એ નહીં ખાય તો બીજી હાજી લઈ લે એ તો હાદીમાં તો નાની 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 લેજો મોટી નહીં લેતા 76 માવા ટોસ્ટ આ છે આ લઈ લે હા આ હાદ જ છે ને આટા સ્ટોટ આ ઈ મૂકી દે હાદી જ છે ખારી નાખીશ નહીં એમાં ગોળા પકડાય ઘી વાળી આવે ને આમાં એ નથી ભાઈ ચાલ આમાં બિસ્કિટ માં લઈ લે જાગા અંદર ઓલા પૂછતી તા ભાઈને પૂછી લે ઓલા કયા બિસ્કિટ ચોરસ આવે ઘઉં ના આવે નામ તો મને નથી ખબર ચોરસ બિસ્કિટ આવે મોટા ચોરસ મોટા મોટા જ આવે ઘઉંમાં હા નામમાં નથી ખબર નામ ખબર નથી પણ એક્સપ્લેન કરી ઘઉં ના મળી જાય તો આમાં બોલું તો લઈ લે એનો બોર્નવિટા લઈ લ્યો ત્યાં હું બિસ્કિટ લેતી ચાલ તો બોર્નવિટા આ ચિપ્સ નું ડિપાર્ટમેન્ટ છે અહીંયા અને બિસ્કિટ નો ડિપાર્ટમેન્ટ છે અહીંયા પણ આમાં બોર્નવિટા એ તક જ હતી બોર્નવિટા કેમ ગયો બોર્નવિટા ચાલો તો આ પોતે આ તો આસ્થાને દોરું ને ભાવી છે હા એ છે પણ આસ્તુ નાટું આ વખતે નથી રાખવું કાંઈ કેમ કે દોરું નથી દોરું હોત તો બે ના લે આસ્તુ પાસે આ ભાવે છે આજ લઈ આવી હતી આવડે ભાખરોડી લેવાની નહીં આલી લાલ આ બિસ્કિટ થાય છે ચાલો જો એટલી ખરીદી થઈ ગઈ છે બાકી ઘણું ખરું બધું ઘરે બનાવેલું છે મારે લાવી ઉભરે આગળ લઈ લીધું ત્યાં મૂક દે વાંધો ના ચોકલેટ થોડીક મૂકવી ગમ તો કાલે ચોકલેટ ન્યાથી લઈ લેવું વાંધો ના ચાલો તો ખરીદી થઈ ગઈ છે હવે લેવાનું શાકભાજી ઘણું ખરું બધું ઘરે બનાવ્યું છે આ વખતે રમત વધારે લઈ અથવા રજા પડી જવાની છે એટલે વધારે એમ બહુ નથી હજી થોડુંક વધારે થઈ ગઈ ચાલો તમારે ખરીદી થઈ ગઈ છે અને હું પાર્કિંગમાં ગાડી લઈ લઉં લાગીને આવે તો લઈ હિસાબ કરી દીધું છે એટલે અહીંયા આવ્યા તમારા કતારગામમાં છે આ ગજરા સ્કૂલમાં આ છે અને હવે જઈશું શાકભાજી લેવા શાકભાજી લઈને પછી ઘરે ચાલો મિત્રો જો અમે લોકો જમવા બેસી ગયા છીએ અને જમવામાં તો સેવ ટમેટાનું શાક ને ભાખરી ને એવું બધું છે ખીચડી છે અને મરચાના લોટનું બનાવ્યું છે આ બધું ને દૂધ ને છાશ ને એવું બધું છે તો ચાલો જમવામાં તો આજે અમે એટલા છીએ મારા પપ્પા નથી એને આજે જમવાનું તો યજમાનની ઘરે શ્રાદ્ધનું છે એટલે જમવાનું તો બહાર અને એ લોકો જમીને આવી ગયા છે નાસ્તા બેને જમી લીધું છે અને લેસન કરે છે કાલે તો રજા છે પણ નીંદર બહુ આવે એટલે વહેલા લેસન કરી આગળને હોઈ જવું છે સ્કૂલનું લેસન કરવાનું એમ કહે છે એટલે લેસન કરીને આગળ પછી સૂઈ જશે
તો ચાલો જમી લઈએ, તમે પણ ચાલો બધા જમવા. તો તારક મહેતા જોતા જોતા જમવાનું ચાલુ છે, તો ચાલો જમવા બધા. હરિના નામની રે પ્રભુના નામની રે મેં તો માંડી છે દુકાન. ત્રિકમ કેરા ત્રાજવાને તન કેરા તોલા. કૃષ્ણ નામે કાંટો માંડ્યો સતનો વેપર. હરિના નામની રે પ્રભુના નામની રે મેં તો માંડી છે દુકાન. મારી દુકાને પ્રહલાદ આવે નરસિંહ ભજન ગાય. મારી દુકાને પ્રહલાદ આવે નરસિંહ ભજન ગાય. રાધા કૃષ્ણ જોવા આવે રાસ લીલા થાય. હરિના નામની રે પ્રભુના નામની રે મેં તો માંડી છે દુકાન. મારી દુકાને સબરી આવે બોરનો વેપાર. મારી દુકાને સબરી આવે બોરનો વેપાર. રામ લક્ષ્મણ લેવા આવ્યા મીઠા બોર ખાય. હરિના નામની રે પ્રભુના નામની રે મેં તો માંડી છે દુકાન. મારી દુકાને હીરા મોતી માણેકનો નહીં પાર. મારી દુકાને હીરા મોતી માણેકનો નહીં પાર. હીરા હંસલા ચણી ગયા ને બગલા ગોથા ખાય. હરિના નામની રે પ્રભુના નામની રે મેં તો માંડી છે દુકાન. મારી દુકાને સકું આવે મીરા ભજન ગાય. મારી દુકાને સકું આવે મીરા ભજન ગાય. મારી દુકાને ઘરાક બંધાણા ભજનનો વેપાર. હરિના નામની રે પ્રભુના નામની રે મેં તો માંડી છે દુકાન. જૂનાગઢમાં દામોદર ને દ્વારકાનો નાથ. જૂનાગઢમાં દામોદર ને દ્વારકાનો નાથ. નરસૈયાની વાણી ગાશે એનો બેડો પાર. હરિના નામની રે પ્રભુના નામની રે મેં તો માંડી છે દુકાન. પેલા હતા અમે નિર્ધનયા ને હવે થયા ધનવાન. પેલા હતા અમે નિર્ધનયા ને હવે બન્યા ધનવાન. રણછોડરાયે દુકાન માંડી બેઠા બમણા થાય. હરિના નામની રે પ્રભુના નામની રે મેં તો માંડી છે દુકાન. હરિના નામની રે પ્રભુના નામની રે મેં તો માંડી છે દુકાન. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો, કેમ છો? તો જો મારી બાઈ આપણને સારું એવું ભજન સંભળાવ્યું અને હવે આપણે આપણા પ્રશ્ન ઉપર આગળ વધીએ આજે. તો ગઈકાલનો જે મેં પ્રશ્ન પૂછ્યો હતો તમને, તો એ પ્રશ્ન છે કે વેદ માતા ગાયત્રી મંત્રની રચના કયા ઋષિ અથવા કોણે કરી હતી અને કયા વેદની અંદર એનો ઉલ્લેખ બતાવ્યો છે. તો તમને એનો જવાબ, સાચો જવાબ છે કે વિશ્વામિત્ર ઋષિજીએ આની રચના કરી હતી અને ઋગ્વેદની અંદર ત્રીજા મંડળની અંદર આનો ઉલ્લેખ બતાવ્યો છે. આમ તો ઘણા પ્રકારના મંત્ર આવે છે. ગણેશ ગાયત્રી મંત્ર આવે છે, શિવ આવે છે, વિષ્ણુ આવે છે, બધાને ગાયત્રી મંત્ર આવે છે. પણ મુખ્ય ગાયત્રી મંત્ર આ બતાવ્યો છે અને ભગવાનની સ્તુતિ કરે છે આમાં કે પદાર્થની અંદર, ઉર્જાની અંતરિક્ષમાં જ્યાં તેઓ પ્રભુ હું તમારી સ્તુતિ કરું છું, તમને વંદન કરું છું, આવા પ્રકારનો અર્થ બતાવ્યો છે. અને અલગ અલગ સ્વરૂપે આપણને દર્શન આપે છે. જેમ કે સવારની અંદર બ્રહ્માની સ્વરૂપે આવે છે તો બ્રહ્મા સ્વરૂપે આવે છે. તેમનું વાહન ભગવાને અહીંયા બતાવ્યું છે હંસ છે અને 5 મુખવાળા છે ને 2 હાથ છે. બપોરે વૈષ્ણવી સ્વરૂપમાં આવે છે, તેનું વાહન ગરુડ છે, એને 1 મુખ છે અને 4 હાથ બતાવ્યા છે. સાંજે રુદ્ર સ્વરૂપ છે અને એનું વાહન છે બળદ બતાવ્યું છે, 1 હાથ છે અને 4 મુખવાળા છે. તો આનો અર્થ આવી રીતે બતાવ્યો છે. આમ તો માં ગાયત્રીનો મંત્ર તમે કોઈ પણ ગુરુ આજ્ઞા વગર બોલી શકતા નથી. આપણે જ્યાં ત્યારે બોલાય છે. નિષેધ બતાવ્યો છે શાસ્ત્ર અનુસાર પણ, અને ક્યાંક ને ક્યાંક આપણી પાસે જ્યાં સુધી મેં તમને ગઈકાલે વાત કરી હતી થોડી ટૂંકમાં, જ્યાં સુધી તમારું આ શ્વાસ સ્થિર નથી, કારણ કે શ્વાસ અંદર તમારો સ્થિર નથી થતો
ત્યાં સુધી તમે ગાયત્રી મંત્ર બોલી શકતા નથી. એટલે ત્રિકાળ સંધ્યા ભગવાન કૃષ્ણ પણ કરતા, મોટા મોટા ઋષિઓ કરે છે, અમુક બ્રાહ્મણો પણ બધા કરતા હોય છે. તો આ ત્રિકાળ સંધ્યા કરવાથી તમારે પ્રાણાયામ કરવા પડે, આચમન કરવું પડે, ભગવાન સૂર્યને અર્ઘ આપવું પડે. એમાં સવારે અને બપોરે પૂર્વાભિમુખ તમારે સંધ્યા કરવાની હોય. અને જ્યારે સંધ્યાનો સમય થાય સાંજનો, મેં કીધું રુદ્ર સ્વરૂપી જ્યારે બને છે, પ્રૌઢ એટલે રુદ્ર તરફ જાય છે, ત્યારે એનું મુખ પશ્ચિમી તરફ આપણે સંધ્યાની અંદર કરવાનું હોય છે. તો આવી રીતે 3 મુખથી પૂજા થાય છે ત્રિકાળ સંધ્યા. અને એમાં ગાયત્રીની ઉપાસના કરવાની હોય છે. 4 વર્ણને અલગ અલગ મંત્રની અંદર અલગ અલગ ઓમ ઉપયોગ કરવાનો હોય છે. 3 ઓમ હોય છે. પછી સંપુટ મંત્ર આવે છે. તમે પ્રાણાયામ મંત્ર બોલો છો ત્યારે ઓમ ભૂ અમ સ્વાહ અમ અમ જનમ તપમ, પછી આખો મંત્ર પછી પાછું એની પાછળ બોલાય છે. આવો મંત્ર જ્યારે પ્રાણાયામ કરતા હોય ત્યારે અંદર લેવાનું છે, 3 વાર બોલવાનું, શ્વાસને રોકવાનો, રેચક કુંભક આપણે જેને કહીએ છીએ, પાછો અંદર બોલવાનો, પાછો આ શ્વાસથી છોડવાનો. આ રીતે જ્યાં સુધી તમારું પ્રાણ સ્થિર નથી થતો અંદર, ત્યાં સુધી તમે જપ કરી શકતા નથી. પણ અત્યારે જ્યાં ત્યાં બોલાય છે પણ નુકસાન પણ કરે છે એવું શાસ્ત્ર પણ કહે છે, મોટા મોટા પંડિતો ઋષિઓ પણ કહે છે. એટલે ગાયત્રી મંત્ર જેમ તેમ બોલાતો નથી, હાલતા ચાલતા પણ બોલાતો નથી. અને કોઈ પણ મંત્ર, શાસ્ત્ર એવું કહે છે કે તમારે જો મંત્રોનો ઉલ્લેખ કરવો હોય તો મંત્ર હંમેશા બેસીને જ કરો, આસન ઉપર બેસીને જ મંત્રનું ઉચ્ચારણ કરવું. તમે ભગવાનનું કોઈ પણ સ્મરણ કરતા હો, જેમ કે મારા હું ઈષ્ટદેવ છે મહાદેવ, તો હર શામ સદાશિવ, હર હર શંભુ, આ હું બોલી શકું હાલતા ચાલતા. પણ મારે કોઈ મંત્રનો ઉલ્લેખ કરવો, ઓમ નમઃ શિવાય પણ પંચાક્ષર મંત્ર છે, કોઈ સામાન્ય મંત્ર નથી, એને પણ બેસીને હમણાં એના જપ જાપ કરવા જોઈએ. તો કોઈ પણ મંત્રની તાકાત તમને એક આસન ઉપર બેસો, તમારું આસન સ્થિર બને, તમારું મન સ્થિર બને, અને કોઈ પણ સાક્ષી રૂપે તમે દીવો તમારો સાક્ષી બનાવીને કોઈ પણ જપ પણ કરી શકો છો. પણ મંત્રનું ઉચ્ચારણ બહુ સાચું હોવું જોઈએ, અર્થ પણ ફરી જાય છે. જેમ આપણી ભાષાની અંદર કોઈ પણ આપણે વ્યક્તિને બોલાવવું સામાન્ય રીતે કે ભાઈ અહીંયા આવતો, તો અહીંયા આવ, આ બેનો અર્થ ફરી જતો જો ટોનથી, તો તમારા શબ્દમાં એક માત્રમાં પણ ફરક આવી જાય તો પણ મંત્રનો અર્થ ફરી એટલે ખોટું પડી શકે છે. એટલે શ્રદ્ધાપૂર્ણ જો તમારે કરવું હોય તો કોઈ ગુરુ થકી આ મંત્રને શીખો, ત્યારબાદ એનો ઉપયોગ કરો. એમાં ખાસ ગાયત્રી મંત્ર તો મહામંત્ર છે. તમારા શરીરના ઘણા ખરા રોગ તો ખાલી મંત્રથી પણ ભાગી જાય, એટલી મહાપવિત્ર અને પાવરફુલ. આપણે 4 વર્ણના લોકો આ મંત્ર કરતા ગુરુ આજ્ઞા થકી, પણ અત્યારે ધીમે ધીમે બધું નાશ થતું જાય છે. કલિકાલીનો અત્યારે પ્રભાવ વધતો જાય છે, અને બધા પોતપોતાનું મનમાનું આચરણ કરે છે, અને ચાલે દોડે ને આવું બધું કરીને જીવન આપણે વધારે બગાડીએ છીએ. પણ કોઈ પણ મંત્ર, એમાં ખાસ ગાયત્રી મંત્ર છે, એને જેમ તેમ ક્યારે વાંચવો નહીં, એનો પણ નિયમ છે. આમ તો શાસ્ત્ર એવું કહે છે હોઠ પણ ન હલવા જોઈએ, જીભ પણ ન હલવી જોઈએ, અને જ્યારે બોલતા હો તમારે તટાર બેસવાનું, મેરુદંડ સીધો રાખીને ડોક પણ આમથી આમ ન થવી જોઈએ, ત્યારે તમે ગાયત્રી મંત્ર બોલી શકો છો. એટલું આનો નિયમો બધા પાલન કરો. શુદ્ધતા સાથે આસન ઉપર બેસો, સારા વસ્ત્રોને ધારણ કર્યા હોય શુદ્ધતાથી, મન પવિત્ર સાથે, આવું બધું હોય છે. એટલે ત્રિકાળ સંધ્યા બ્રાહ્મણો કરતા હોય તો એની પાછળનું પણ કારણ આ છે, એમાં શુદ્ધતા બહુ રાખવી પડે છે. ત્યારબાદ આ મંત્રનો ઉપયોગ થાય છે. તો આશા કરું છું કે આ મંત્ર તમને જવાબ આપ્યો છે, બધે સાચો પણ આપ્યો છે, અને બહુ કોશિશ સારી કરી છે. તો કોને જવાબ આપ્યો એનું નામ લઈ લઈએ. તો સૌથી પહેલા છે છબીલભાઈ જુનાગઢથી છે, પછી ઈશ્વરાબેન ડાભી રાજકોટથી છે, કેતકીબેન જામનગરથી છે, સેજલબેન છે અમદાવાદથી છે, નિલેશભાઈ બગસરાથી છે. તો બધાએ સાચો જવાબ આપ્યો છે. બધાનો ખૂબ ખૂબ આભાર આ ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ, અને બધાએ સારો એવો કોશિશ કરી છે આ જવાબ આપવાની. હવે આજનો મારો પ્રશ્ન છે, તો આપણે આ પ્રશ્ન નવા પ્રશ્નની અંદર આપણે આગળ વધીએ. તો આજનો મારો પ્રશ્ન છે કે ભગવાન રામ જ્યારે સ્વયંવરમાં જાય છે માં સીતાને ત્યાં, અને જ્યારે સ્વયંવરની અંદર ધનુષ જે છે તોડે છે, તો એ ધનુષનું નામ શું છે, અને એને કોણે ભેટ આપી હતી, ત્યાં કોને ભેટ આપેલી હતી, અને ત્યાં આપણે જનક રાજા જે આપણે કહીએ છીએ માં સીતાના પિતાશ્રી છે, તો એને ભેટ આપેલી હતી, કોણે આપી હતી, અને એ ધનુષનું નામ શું છે રામચંદ્ર ભગવાન સ્વયંવરની અંદર જેને તોડે છે. તો આનો અર્થ તમારે મને આનો જવાબ આપવાનો છે. આજનો મારો આ પ્રશ્ન છે. આશા કરું છું કે તમને મારો પ્રશ્ન સમજાઈ ગયો છે. કાલે પાછો બસ અમારા બ્લોગને વિરામ આપું છું. બધા સુઈ ગયા છે. કાલે પણ સવારમાં 2 કામ છે, બપોર પછી પણ કથાના બધું કાર્યક્રમો છે બધા. તો કાલનો દિવસ પરમદી તો પાછો નવો કાર્યક્રમ છે, અને કાલ નવે તો ખાસ અમારે જો કે શું છે તમને કાલે ખબર પડી જશે સાંજે, પણ અત્યારે તો સુવાની તૈયારી કરી લઈએ.
કારણ કે સવારમાં વહેલું ઉઠવાનું છે પાછું 11, 11:30, પોણા 12 જેવું થઈ ગયું છે. બેન પણ બધા સૂઈ ગયા છે. તો ઠીક છે, કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલ તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ગ્રુપમાં અને અમારો આ જે વિડીયો છે શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો બસ આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.